ગજબ વાત છે. આત્મતત્વ પણ એમ સ્વીકૃત નથી થતું. કઠોપનિષદની અંદર નચિકેતાએ યમ રાજાને પાસે જઈને પૂછ્યું છે ને, ત્યારે એને આ એક પ્રશ્ન કર્યો છે કે પ્રભુ મારે એ જાણવું છે કે મરી ગયા પછી આત્મા રહે છે કે નહીં. આવી ઓથેન્ટિસિટી તો યમરાજા સિવાય કોને હોય? કારણ કે એને આખું પોસ્ટમોર્ટમ બધાનું એને જ કરવાનું, એને જ પાકી ખબર હોય. એટલે કેવો નચિકેતાએ માણસ પકડ્યો કે જેની પાસેથી રાઈટ જવાબ જ આવે કે મરી ગયા પછી આત્મા રહે છે કે નહીં, જીવ ખરેખર બચે છે કે નહીં. યમરાજાએ શું કીધું? તારો પ્રશ્ન વ્યાજબી છે, પણ આ બાબતમાં તો દેવતાઓની શંકા થઈ જાય, વિચાર કરો. યમરાજા એમ કે છે કે દેવતાઓને સંશય થઈ જાય છે કે ખરેખર, કારણ કે એ પડે તો છે જ. હવે જ્યારે એ શરીર ધારણ કરીને ભોગવિલાસ કરતા હોય ત્યારે એને નથી લાગતું કે આપણું હસ્ય કાંઈ આમાં. આ સાધના જ આખી જુદી છે. એટલે યમરાજ કહે છે કે આમાં તો દેવતાઓને સંશય થઈ જાય છે કે આત્મા રહે છે કે નહીં. એટલે બેટે એ પ્રશ્ન જવા દો, બીજું કંઈક પૂછો અને માગો. નચિકેતા કે ના, મારે આ જ પ્રશ્નનો જવાબ જોઈએ છે. અરે હું તું માગે તે ધન સંપત્તિ પૃથ્વીનું અનર્ગળ રાજ્ય આપું, સત્તા આપું, અનેક સુંદરીઓ આપું, જે માગે તે ભોગ વિલાસ આપું. નચિકેતા એમાં લોભાયો નથી. મારે આત્મવિદ્યા જ જોઈએ છે. ત્યારે યમરાજ બહુ, એટલે ધર્મરાજ બહુ પ્રસન્ન થયા અને પછી એને આત્મવિદ્યાનો આખો બોધ આપ્યો છે. કઠોપનિષદ બહુ અદ્ભુત છે. ઈશાવાસ્ય, કઠોપનિષદ, આ બધા ઉપનિષદો છે. વિશ્વમાં આવું ક્યાંય જ્ઞાન નથી અને એ વિશ્વના ચિંતકોએ સ્વીકારેલું છે. ભારતના ઉપનિષદોમાં જે તત્વજ્ઞાન છે એ વિશ્વમાં ક્યાંય નથી. એની આગળ તો વિશ્વની બધી ફિલોસોફી બચ્ચા જેવી છે.